તો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં હોસ્પિટલો દ્વારા રાજ્ય સરકારને કરની ચૂકવણી મુદ્દે ચુકાદો આપવામાં આવ્યો। મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની બાબતો કરને પાત્ર રહેશે તેવું હાઈકોર્ટે નોંધ્યું છે। જે દર્દીઓની સારવારમાં જે સામગ્રી વપરાય છે તેના પર પણ ટેક્સ લાગશે, એટલે કરને પાત્ર રહેશે। હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી સામગ્રી મંગાવાય છે। સામગ્રી દર્દીની સારવાર માટે વપરાય છે અને દર્દીની સારવાર માટે તેમની પાસેથી બિલ પણ વસૂલાય છે, તો પછી તેમનું ટેક્સ લેવો જોઈએ। સામગ્રી પર બજાર કિંમત કરતાં ઊંચો દર પણ વસૂલાય છે। હોસ્પિટલો કરની જવાબદારીમાંથી છટકી નહીં શકે, કારણ કે પહેલાંથી જે દર્દીઓ છે તેમની પાસે જે સારવાર તેઓ લઈ રહ્યા છે તેનું બિલ તો વસૂલ કરી જ રહ્યા છે, તો પછી તેમને ટેક્સ ભરવો જ પડે। જે પણ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે, મેડિકલ સર્વિસ છે કે પછી મેડિકલ જે દવાઓ છે તે ત્યાંના સ્ટોરમાંથી ખરીદવામાં આવે છે તે કરને પાત્ર રહેશે। મેડિકલ સર્વિસના નામે કર ભરવાથી હોસ્પિટલો છટકી નહીં શકે। વર્ષ 2006થી એસેસમેન્ટમાં જે કરની જવાબદારી પેન્ડિંગ છે, ત્યારે હોસ્પિટલોએ રાજ્ય સરકારને ટેક્સ ચૂકવવો પડશે। અંદાજે 1000 કરોડ રૂપિયા જેટલો કર ચૂકવવો પડશે।